બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાભર શહેર આજે પણ પાયાની અનેક સુવિધાઓ માટે વલંખા મારી રહ્યું છે। ભાભર અને આજુબાજુના સેંકડો ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપો અને જીઆઈડીસીની સ્થાપના ક્યારે થશે તેવો સવાલ સ્થાનિક જનતા અને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। ભાભર એ થરાદ, રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું જંકશન છે। અહીંથી દરરોજ હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અવરજવર કરે છે। હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધાઓ અપૂરતી છે। રાત્રિના સમયે કે લાંબા અંતરથી બસો માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે। જો ભાભરમાં આધુનિક સુવિધાઓ સજ્જ નવો એસટી ડેપો બને તો સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે અને સરહદી ગામડાઓના લોકોને સીધી કનેક્ટિવિટી મળી શકે। ભાભર પંથક ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। અહીં એરંડા, રાયડો અને જીરાનું ઉત્પાદન થાય છે, તેમ છતાં અહીં પ્રોસેસિંગ યુનિટ્સ કે ઉદ્યોગોનો અભાવ છે। ભાભર સ્થાનિક હુકમસિંહ રાઠોડે જણાવ્યું કે ભાભરમાં જીઆઈડીસીની સ્થાપના ન થવાને કારણે સ્થાનિક યુવાનોએ રોજગારી માટે અમદાવાદ અથવા તો અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે। જો સરકાર દ્વારા અહીં જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો સ્થાનિક ખેતપેદાશો પર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળી રહે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ભાભર નગરપાલિકાનો દરજ્જો વધારે છે અને ઝડપથી વિકસિત રહ્યું છે, છતાં સરકારી તંત્ર દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં એસટી ડેપો અને જીઆઈડીસીના પ્રશ્નો માત્ર કાગળ પર જ રહ્યા છે। ભાભરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ભાભરને પણ સામેલ કરી તાત્કાલિક ધોરણે આધુનિક બસ પોર્ટ અને ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે। એક પહેલો તો નાનું ઉદાહરણ આપવું છે, મારે ધ્યાનથી વાપરતો હતો। આપણે બનાસકાંઠાનું જાણ વિભાજન થયું જિલ્લા બાબતે, એટલે આપણે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ જોડે મીડિયા દ્વારા આપણે માગણી કરી હતી, સંસદ સભ્ય જોડે માગણી કરી હતી અને તાણે આપણા ધારાસભ્ય મંત્રી હતા, ધારાસભ્ય ચાલુ હતા, એમના જોડે આપણે માગણી કરી હતી જિલ્લાની। એ સમયે આપણે એવું કોઈ સમીકરણ સરકારનું ના બેઠું તો એમની થરાદ જિલ્લો આપ્યો, તો આપણે અધ્યક્ષ સાહેબનો અભિનંદન। એની પછી આપણે જે જીઆઈડીસીની જે આપણી માગણી છે અને આપણે ડેપોની માગણી છે, આપણે જીઆઈડીસીનો મતલબ તમે આપણા તાલુકાની અંદર અત્યારે 12 પાસ ખેડૂતો, કોઈ ધંધાવાળાથી અત્યારે બેરોજગારી છે અને એના પછી આપણી જીઆઈડીસી કે આપણા સંસદ સભ્યો ગેરીબેન ઠાકોર આપણે સ્થાનિક છે ભાભર શહેરમાં અને આપણા નવા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આપણા ભાભર શહેરની અંદર સ્થાનિક છે। તો અધ્યક્ષ સાહેબને અને સ્વરૂપજીને અને સંસદ સભ્યને મારી એક માગણી અને આગેવાન તરીકે મારી રજૂઆત છે કે તમે આપણે એક અમને મોટો ડેપો અપાવરાવો અને જીઆઈડીસી તમે અપાવશો તો એનું એક કારણ બતાવું કે અત્યારે 12 પાસ અત્યારે અને બેરોજગારી અત્યારે યુવાનો છે, તો આપણે જીઆઈડીસી આવે તો એમને નાના મોટી આપણે એક ઉદ્યોગ આવે અને જીઆઈડીસી આવે તો આપણે જે ભાભર તાલુકાની ભાભર શહેરની અંદર જે તકલીફો છે એ તકલીફ દૂર થાય। અને છેલ્લી ગુજરાતના લોકલાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારી વિનંતી છે અને મારી રજૂઆત છે અને લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પણ વિનંતી છે અને આપણા નવા મંત્રી ઠાકોર સમાજના આગેવાન અને યુવાન નેતા છે એવા નવા મંત્રી છે સ્વરૂપજીને મારી પણ એક રજૂઆત છે આગેવાન તરીકે કે તમે આટલું અમને ભાભર તાલુકા અને ભાભર શહેરને આપો, એવી મારી રજૂઆત। બળદેવ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, કાંગ્રેજ, બનાસકાંઠા।